હું મોટા આકડિયા રહું છું. અમે મિસ્ત્રી છે લાભુભાઈ કાનજીભાઈ મિસ્ત્રી, મોટા આકડિયા. હું અત્યારે જુનાગઢ ગયો હતો. અમારા દીકરાઓ બીમાર પડી ગયા હતા ને મગજની નસ બહુ ખેંચાણી હતી, એટલે આંચકી બહુ આવી હતી. તાત્કાલિક અમે લઈ ગયા એને અમરેલી સિવિલમાં લઈ ગયા, એટલે એને દાખલ કરી દીધા. બધી સારવાર એને ચાલુ કરી દીધી. ચાલુ કર્યા પછી 2 કલાકે અમારા છોકરાને કીધું કે તમે છે ને કોઈને બોલાવી લેજો, કેસ છે ને સિરિયસ થઈ ગયો છે, એટલે તમને બોલાવી લેજો. એટલે એ છોકરાને બોલાવી આવ્યા, એને ચાલુ કર્યું ને 2 દિવસ સુધી બહુ આંચકી આવી. 3જે દિવસે છોકરાએ મને કીધું કે આમ થયું છે, એટલે છોકરો ઘરે આવ્યો. મેં કીધું એને તો મૂંઝાતો નહીં, આપણે જયપુર જુનાગઢ મહાપૂજા કરશું, બધું મટી જાય, કોઈ જાતની ચિંતા કરતો નહીં, અને છે ને બધું રેડી થઈ જાય. પછી હું ઘરે હતો, ઘરે ઠાકોરજી પાસે ઊભો રહે અને 100 માળા કરી ભગવાનનું નામ નહીં, 100 માળા 50 માળા કરી ભોળાનાથની હનુમાનજીની માળા કરી 2 દી સુધી 3 દી, હજી અત્યારે 50 માળા રોજ કરું છું. અને છોકરાને સારું છે, રજા દઈ દીધી. સિવિલમાંથી જનરલમાં લીધા અને ત્યાંથી સારું થયું, એટલે કે તમે રજા દઈ છે. અને પાછા બતાવવા ગયા ને કાલે, એટલે હું કીધું એ કે આ સારું થયું છે, આટલી બધી રાહત થાય આટલા ટાઈમમાં, એ પહેલાં વહેલું બન્યું, આટલું ટાઈમમાં આટલું બધું સારું ન થાય. સારું થયું હોય હકીકત, પણ આટલું બધું સારું થાય નહીં. આ તો કોઈ તમને કાંઈક છે ને ભગવાનની દયા છે કે એટલે સારું થયું. બીજું એક મારા દીકરાના વહુને એટેક આવી ગયો છે, એને 6 મહિના થઈ ગયા. એટલે એને મેં કીધું થોડુંક રાહત હતી, પગે રાહત હતી, એટલે મેં એને કીધું તમે બેટા ઉપાધિ કરતા નહીં, હું જુનાગઢ જાઉં ને જેતપુર ને જુનાગઢ મહાપૂજા કરાવી હોય એટલે તમને બધું સારું થઈ જાય ને હાથે સારું થઈ જાય, એટલે તમને આવડા રેડી કરી દે. 2 ગૂંથો, એ પોતે ગૂંથવાનું કામ કરે છે. સારું થઈ જાય તમને, એટલે 2 આસન તમારે કરી દેવાના છે મહાપૂજાના. ઊનના આસન 2 બનાવી દો, એક જેતપુર ને એક જુનાગઢ કરી દેજો ને તમારી થઈ જાય. આવી રીતે હું એને વાત કરીને અહીંયા આવ્યો છું સ્વામી, અને અત્યારે બહુ સરસ કામ છે. બેની તબિયત સારી છે અત્યારે.